મજાના ફ્રેશ વ્લોગમાં. તો બધાને ગુડ મોર્નિંગ ને હેપી રિપબ્લિક ડે ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. જય શ્રી કૃષ્ણ સાનો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા. જય શ્રી કૃષ્ણ પપ્પા. તો સવારમાં જો અત્યારે બધા જ રેડી થઈ ગયા છે. હવે અમે ટેરેસ ઉપર છે ને ધ્વજવંદન કરવા જવાના છીએ. તો બધા રેડી છો ને? રેડી જોઈને એમાં થોડું બાકી હોય. હા. તો ધ્વજવંદન કરીને તો અમે અત્યારે ઘરે આવી ગયા. તો આશીષ શું પીવું છે? સવારમાં કોફી બનાવી દે તો સારું, નકર આખો દિવસ નહીં નીકળે. અને ઘણી વાર છે ને અમારા બ્લોગમાં છે ને અમારી ઘડિયાળ દેખાતી હશે તમને લોકોને. તો ઘડિયાળ જોઈને ને તમે લોકો જજ ન કરતા ટાઈમ, કારણ કે અમારી ઘડિયાળ છે ને 20 મિનિટ આગળ છે. બોલો, હું જોબ કરતો ને ત્યારની ઘડિયાળ લગાડી હોય, કેમ કે વરી છે ને ટ્રેન મારી ચૂકાઈ જાય એટલે લગાડી રાખવી પડે. મમ્મી કહે હાલ આટલા વાગી ગયા, આમ તો ખબર હોય પણ આ તો એક માઇન્ડમાં ઓલું હોય ને કે વાગી ગયા, હાલો હાલો ફટાફટ તો ભાગી જાય. પછી છે ને મમ્મીએ છે ને 20 મિનિટ આગળ કરી નાખી. આશીષ જ્યારે સુરત જતા ને જોબ કરવા ત્યારે, તો ત્યારની છે ને અમારી ઘડિયાળ એટલી ને એટલી આગળ જ છે. કાંઈ કોઈ કઈ કહી ઘણી વાર નથી. તમને દેખાતી હોય કે અમે કહેતા હોય કે આટલા વાગી ગયા, પણ એટલા ન હોય ગયા નથી, થોડાક ઓછા હોય ગયા હોય. તો આશીષ માટે કોફી બનાવી દઉં અને છે ને હું છે ને પેલા કપડાં ચેન્જ કરી લઉં, કારણ કે આ કુર્તીમાં છે ને ચુંદડી ને એવું છે ને તો જરા કામ કરવાનું તકલીફ પડશે ને બધુંય કામ બાકી પડ્યું છે આપણે. કાંઈ કપડા ચેન્જ કરી નાખો ફટાફટ ને બધું કામ કરી નાખો. હા, તો બધુંય કામ બધુંય કામ બાકી છે, કાંઈ થયું નથી. વાહોરમાં ડાયરેક્ટ ઉપર જ વહી ગયા હતા ધ્વજવંદન કરવા માટે. સાચી વાત છે. એટલે તો જો બે છે ને કપડાં ચેન્જ કરી નાખ્યા છે. જો મેં તો એટલે ચેન્જ કર્યા કે મારી દુપટ્ટા વાળી પેર હતી એટલે જરા કમ્ફર્ટેબલ ન આવે કામમાં. પણ આશીષે શું કરવા ચેન્જ કર્યા છે તમે લોકો વિચારો. આશીષ શું કરવા ચેન્જ કર્યા? મેં તો કાંઈ નહીં, મને નહોતી મજા આવતી એટલે મેં ચેન્જ કરી નાખ્યા. ઈ નહીં કે, પણ હું તમને કહું કે એને શું કરવા. મમ્મી તમને ખબર હે એને બુસ્કટ પૂરું ન થાતું. આપણે એની પોલ જતી કરી નાખી કે એને જે શર્ટ પહેર્યો તો ને એને શર્ટ થાતો નતો, મીન્સી જાડા થઈ ગયા છે. એવું નહોતું, કાંઈ એવું નહોતું, મને એને નહોતી મજા આવતી એટલે મેં કીધું ઈ તો ઈ નહીં કે મેચિંગ ખોટા મમ્મીને ખબર પડી ગઈ. બોલો, મેચિંગ ખાવું ને એટલે મેં આશીષ જરા ખાવા પીવામાં ધ્યાન રાખો, તમે જાડા થઈ ગયા હો, તમારો શર્ટ એવું કે હે. કાંઈ એવું નથી કહેતા શર્ટ પર. એટલે જો ટાઈમ થઈ ગયો હોય તો હવે જમવાનું બનાવવાનું ચાલુ કરી દઈ. ફટાફટ જમવાનું બનાવી નાખીએ આપણે. હાલો આજે શું બનાવ્યું? દાળ ભાત શાક રોટલી જ ને? હા, આજે ચોરી બટેકાનું શાક. ઓકે, ચોરી બટેકાનું. હા. સરસ. ને મમ્મી સ્ટ્રોબેરી લઈ આવ્યા હે. હા, મમ્મી કેટલા કિલો લાવ્યા? કેટલા કિલો લાવ્યા? 6 કિલો હે બટા. 6 કિલો. હા, એમ ને? 6 કિલો સ્ટ્રોબેરી લઈ આવ્યા મમ્મી સ્ટોર કરવા હારું. વાહ, સરસ લ્યો. મસ્ત વીણી લઈ આવ્યા મમ્મી, જો મોટી મોટી હો. એકદમ આમ જોવો તો ખરી આમ ખાવાનું મન થઈ જાય. હા. હાલો બધા સ્ટ્રોબેરી ખાવા. હાલો ફૂલ સ્ટોક કરી નાખ્યો હે. સરસ. તો હવે આપણે છે ને આને બસ પિયા કરશે મિલ્કશેક, સ્ટ્રોબેરી મિલ્કશેક. પીવાનો જોઈને બહુ જ ભાવે એટલે તો. રસોઈ બનાવવાનું તો ચાલુ કરી દીધું. અને પપ્પા છે ને બહાર ગયા હતા. તો પપ્પા બહાર ગયા હતા ને તો અહીંયા પપ્પાના ફ્રેન્ડ કે કોકે છે ને એમને કીધું ઈ કે શંકરભાઈ કે તમારો તો વિડિયો ટીવીમાં આવ્યો. તો પપ્પા એટલા હરખાઈ ગયા ને કે વાત ન પૂછ. અમને ખબર ન હોય, ઘણાય અમને કીધું કે તમારા વિડિયો હે ને ટીવી વાળા ન્યૂઝ ચેનલમાં ને એમાં બતાવે હે ઓલા કે વાયરલ નંબર 1 ગુજરાત નંબર 1 એવું કઈ કહેશે ને એમાં આવતા હશે. તો અમને ઘણાયને કીએ અમને, પણ અમને એને ખબર ન હોય કે અમે ટીવી બહુ ઓછી જોઈએ એટલે. તો પપ્પા એટલા રાજી થઈને આવ્યા ને ઈ કે ખુશી ખુશી આપણો વિડિયો ટીવીમાં આવ્યો. કે મેં એવું મેં કયો વિડિયો હતો? તો કે ઓલી વ્હાઈટ કા વાળો હતો. ઈ કે ખુશ તો થાય જ ને, એટલે ખાવાનું જોઈને. વ્યવહારે ને, અને આપણાથી વધારે આપણા મમ્મી પપ્પા વધારે ખુશ થાય. એ તો વ્યવહાર હે કે આપણા કરતા મમ્મી પપ્પા ને ઈ લોકો ખુશ થાય એટલે આપણે એનથી વધારે ખુશ થાય ઈ બરોબર. કે ઈ આપણે આટલું પ્રાઉડ કરે કે અમારા દીકરા ને દીકરીને બધે ટીવીમાં આવવા માંડ્યા એટલે ઈ વધારે ખુશ થવાના. હા. મદનિયા છૂટાવા રાખી શું કરેસ? હેર કેર. હેર કેર. અરે સરસ. બસ આવી રીતે હેર કેર કર્યા કરો તો સારું. કરી જ છે જો. કાંઈ વચ્ચે ન કરતી, હાવ બંધ કરી દીધું તું. ટાઈમ નો હોય તેથી ન કરું. એ તમે બિઝી બહુ રહ્યા ને એટલે હેર કેર કરવામાં 1 કલાક થાય. કાંઈ 1 કલાક ને હેર વોશ કરવા અને બધું નાખવું બધું કરવું જ કરીને. રેગ્યુલર પણ નહીં, પણ 3 દિવસ તો એકવાર કરી શકો ને.
કરી હો સાહેબ કરશી. ઓકે રસોઈ તો બની ગઈ છે, હવે જો એરકેર કરીને પછી ખાઈ લે બધાય. જમવા બેહી જાય. હા હાલો હવે જો સ્ટ્રોબેરી નો વારો કાઢ્યો હે. સ્ટ્રોબેરી સ્ટોર કરી દઈ ને બધી. હા ખુશી કઈ રીતે સ્ટોર કરવાની કહી દે હાલ. આ રહ્યા ને પેલા આ બધાય કાઢ લેવાના. ઉપરના પાંદડા એમ ને? આ બધાય પાંદડા કાઢ લેવાના આવી રીતના. હા આ બધાય કાઢીને પછી છે ને ગરમ નવસેકું પાણી લેવાનું ને એમાં બધી સ્ટ્રોબેરી ધોઈને સૂકવી નાખવાની. બીજું ઓકે. કાંઈ હે નહીં આમાં. પછી એને પ્લાસ્ટિકના કન્ટેનરમાં કા તમે એક થીન લેયરની બેગ હોય ને, એમાં ભરી શકો. એર ઝીપ વાળી બેગ હોય ને, ઈ બેગમાં ભરી દેવાની. પપ્પા કે લાવો ઉઈ તોડાવા બેવ. પપ્પાને તો આવું કામ હોય ને તો મજા પડી જાય હો. બધાય હપીને જ કરવાનું તો થઈ જાય ને બેટા. જલ્દી જલ્દી પતી જાય ને બધાયનું. તો બધી સ્ટ્રોબેરી છે ને આપણે ગરમ પાણીમાં આવી રીતના બધું કાઢીને ધોઈ નાખી એકદમ મસ્ત ની, અને પછી છે ને આવી રીતના કોટનના કપડામાં સૂકવી નાખી આવી બધી. રીતે કોટનના કપડામાં સૂકવી નાખવાની. એકદમ પાણી સુકાઈ જાય ને પછી સ્ટોર કરવાની. હા નકર જો લીલી લીલી સ્ટોર કરીને તો બગડી જવાના ચાન્સીસ પૂરેપૂરા રહે. હા. અને એકદમ ડ્રાય એટલે હાવ ડ્રાય કરી નાખવાની. હાન લગીને એને અમે પંખે રાખશી અને પછી છે ને રાતે અમે ભરી દઈશી એને. જો બધી સ્ટ્રોબેરી છે ને આપણી મસ્ત ની એકદમ હૂકવી નાખી. છેલ્લી આટલી બાકી છે એ હૂકવી નાખી. મને એને સૌથી વધારે ગમી હોય તો આ સ્ટ્રોબેરી. ડબલ સ્ટ્રોબેરી ડબલ સ્ટ્રોબેરી એટલી ગમી ને કે વાત ન પૂછો. તો ખાઈ જાય. બધી સ્ટ્રોબેરી મસ્ત મજાની છે ને ધોઈ નાખી. હા હવે આને રાઈટ લગીને હૂકવા દે. એકદમ ફ્રેશ ફ્રેશ થઈ ગઈ સ્ટ્રોબેરી. જો ચમકવા માંડી ખુશી. કેટલી ચમક મારવા માંડી જો ને. ગરમ પાણી હોય ને પાણી નવસે તો બધે કદડો જે નહીં ઉપર ચોઈટો હોય ને દર ધૂળ ને એ બધું નીકળી જાય ને, જાય. એટલે વધારે ટાઈમ રહીએ આપણી સ્ટ્રોબેરી સ્ટોર હારી. અને આટલી સ્ટ્રોબેરી છે ને અમારી પોચી નીકળી બધી કાઢ નાખી. એ મમ્મી થોડી કે ઘણી નાખી પોચી નથી. ખરાબ ને એવી હતી ને એ બધી કાઢ નાખી. કાઢી નાખ નકર ઈ બીજાને બગાડ. હા એ તો એવું જ હા. ને, એક ફળ બીજાને ફળ બગાડે જ. હા વાગી ગયા છે 7 ને હે ને હું બપોરે હુઈ ગયો તો ને ખુશી હુઈ ગઈ હતી, થોડોક આરામ કરી લીધો ને પછી મારે એક કામ હતું ને ત્યાંથી બહારથી આવ્યો ને પછી તરત જ બ્લોગ ચાલુ કરી દો પાછો. ખુશી કાલ રાતે હે ને તને વોમિટ થઈ હતી ને તો ઢગલા બંધ કોમેન્ટ આવી. મેં હે ને બપોરે જોયું બધી. ખુશી એ બપોરનો મોબાઈલ લીધો નતો હાથમાં ને પછી હુઈ ગઈ હતી ને એટલે અત્યારે મેં હાંજે જોયું તો ઢગલા બંધ મોબાઈલમાં છે ને કમેન્ટ હતી કે ખુશી ગુડ ન્યૂઝ છે, ખુશી ગુડ ન્યૂઝ છે. એનો જવાબ તું જ આપી દે હવે. કારણ એમાં શું હતું ખબર છે કે અમે જ્યારે શૂટ અત્યારે ચાલુ આખો દિવસનું હોય ને ત્યારે અમારો બપોરે વિડીયો લાઈવ થાય એટલે બપોર પછી અમને ખબર પડે કે ને બપોર પછી હોય કે ખુઈ ગઈ હોય કે કામમાં પડી ગયા તો મોબાઈલમાં મતતા ન હોય, અમે મોબાઈલ હાથમાં ન લે. અને મારો આ જે આઈફોન છે એમાં તો શૂટ જ ચાલુ હોય આખો દિવસ એટલે એ તો મારા હાથમાં આવે જ નહીં રાત સિવાય. ને કોમેન્ટ હાથમાં મારા મોબાઈલમાં હું વધારે જોઉં ને મેં આજ મોબાઈલ લીધો ને હાથમાં. હા તો તમે લોકોએ બહુ બધી કોમેન્ટ્સ કરી આલો, બહુ બધી કે ખુશી દીદી ગુડ ન્યૂઝ છે, છોટે આશીષ આવવાના, છોટે ખુશી આવવાની. તો ના એવું કાંઈ નથી, અત્યારે ગુડ ન્યૂઝ નથી કાંઈ. અને એમાં એવું છે કે વોમિટ ક્યારેક થઈ જાય એવું. કાલ રાતે હું પછી આપણે અમારો બ્લોગ એન્ડ કર્યો ને આશીષે તે પછી મોડે છે ને એકવાર મને વોમિટ થઈ હતી પાછી. ખાવામાં મદનિયું ખાવામાં તો ગમે તેમ દાબતું જોઈએ આખો દીમાં ગમે તે. હું એને ઘણી વાર કહું ખાવામાં ધ્યાન રાખવાનું પણ કોઈક વાર ખાવામાં આવી ગયું હોય એટલે થઈ જાય એને. ઘરનું જ ખાધું તું, મેં ફ્રૂટ જ ખાધું તું, પણ ક્યારેક થઈ જાય એવું ભાઈ. શરીરમાં તો કાંઈ કઈક નક્કી થઈ ન જાય હોય. તો એવું કઈ નથી, જસ્ટ ખાલી મને વોમિટિંગ જેવું થતું હતું ઈ જ, બાકી ને કાંઈ ઘણા બધા કોમેન્ટ કહી કે ખુશી પ્રેન્ક કરે, પ્રેન્ક નહોતી કરતી અને તબિયત જરાક આમ તેમ થઈ ગઈ હતી. હા ઈ મેં કોમેન્ટ એક વાંચી કે ખુશી બધાય ભલે આ ગુડ ન્યૂઝ કરતા હોય પણ મને ખબર હે ખુશી દીદી પ્રેન્ક કરે કારણ કે બહુ ફની છે એટલે પ્રેન્ક કરતા હોય. ના ના એવું હવે નથી. પ્રેન્ક તમારી સાથે ન કરીએ. હા અને આવો પ્રેન્ક તો અમે ન જ કરીએ. હા ને જ્યારે પણ ગુડ ન્યૂઝ હશે ત્યારે શ્યોરલી અમે તમને જણાવશું જ. તમને થોડા પાછાડી એમ બાકી રાખશું. હા એક બીજી પણ કોમેન્ટ હતી કે આ બધાય ભલે ગુડ ન્યૂઝ કહેતા હોય પણ મને ખબર છે કે ખુશીને ગુડ ન્યૂઝ નથી કારણ કે હોય ને તો ખુશી છે ને બધાયની પહેલા અમને કહી દે કે એ તો શ્યોરલી કહેવાનું જોઈએ ને, બાકી થોડું તમે રાખવાનું. અમારું ફેમિલી છો એટલે. હા જ્યારે પણ ગુડ ન્યૂઝ છે ત્યારે કહી જ દેવાનું છે પહેલા. અને બીજી ઘણી પણ ઈ કોમેન્ટ હતી કે ખુશી દીદી ગુડ ન્યૂઝ ની અમે રાહ જોઈ રહ્યા છીએ તો હવે જલ્દીથી જલ્દી ગુડ ન્યૂઝ આપો. તો શ્યોર તમને ગુડ ન્યૂઝ આપીશું અમે અને જ્યારે ગુડ ન્યૂઝ હશે ત્યારે તમને કહેશું. તો છે ને હવે છે ને તમારી મસ્ત મજાની એને કોમેન્ટો વચ્ચે વચ્ચે લઈ લઈએ અમે. આખા દિવસમાં કેટલી વાર અમે જોઈ હોય ને તો કોમેન્ટો ઈ લઈ લઈ ફટાફટ. પછી રાત્રે મોડું થઈ જાય ને તો અમે ઘણી વાર કોમેન્ટો ગોતવામાં અને એમાં છે ને રહી જાય તો ઘણી વાર ખરી કોમેન્ટો રહી જાય છે વધારે પડતી. એટલે હવે ગમે ત્યારે વચ્ચે જ્યારે કોમેન્ટ દેખાય ને ત્યારે લઈ લેવાની એવું નક્કી કર્યું. એક કોમેન્ટ છે તેજસ્વીની મહેતાની કે આશીષભાઈ જોબ નથી કરતા
તો આશીષભાઈ તમારા ઘરે જ જોબ કરે છે. હું ફ્રીલાન્સર ગ્રાફિક ડિઝાઇનર તરીકે વર્ક કરું છું. હું મારું પ્રાઇવેટ વર્ક જ કરું છું એઝ અ ગ્રાફિક ઘરે જ કરે ડિઝાઇનર. છે બધું, એટલે જોબ પર જવાની જરૂર જ નથી. તો એક બીજી કોમેન્ટ છે કાજલ પરિયાની કે ખુશી ગુડ ન્યૂઝ છે કે શું હોય ને તો અમને પણ કહેજો. આશીષ જલ્દી કહેજો, વેઇટ નથી થાતું. તો ઓકે, જરૂર કહેશી. આજે હે ને આ જ કોમેન્ટ મને મળે છે બધે, એટલે 2-3 કોમેન્ટ એ આવી જ લઈ લો, બરોબર ને આશીષ? એક કોમેન્ટ છે ઝેહરા વાડીવાલાની કે જય શ્રી કૃષ્ણ ખુશી, કેમ છો બધા? હવે બેટા કેમ છે તને તબિયતમાં? તો મને એકદમ ફાઇન છે. હું જ્યારે રાતે થોડુંક એવું હતું, સવારમાં ઉઠીને એકદમ ફાઇન, એટલે ફાઇન હતી, મસ્ત મજાની. રાતે જે ઓલો અંદર પેટમાં હતું વોમિટિંગ દ્વારા નીકળી ગયું બધું બહાર, એટલે એને એકદમ ગુડ છે. સારું થઈ ગયું. થેન્ક યુ. તો એક હજી કોમેન્ટ છે અંકિતા વ્યાસની કે તમે ટીવી પાસે થોડું ડેકોરેશન કરશો ને તો સારું લાગશે, લાઈક ટોટસ કપલ એવું બધું સારું લાગશે. તો અમે શ્યોરલી એવું બધું ડેકોરેશન કરશું, બરોબર આશીષ? બરોબર, આપણે ધીમે ધીમે ઘણું બધું કરશે હજી ડેકોરેશન. બધું ડેકોરેશન કરશું અમે. બાની શું કરે? હાલો રસોડામાં આપણે બાને એને જ પૂછી શું કરો હો બે? હા હું વાવ રસોઈ. રસોઈ આજના મેનુમાં શું હે મમ્મી? જો આ ખીચડી, સેવ ટમેટાનું શાક, ભાખરી ને રોટલી અને ચા. અરે વાહ વાહ. આ સનુ ખાઈશ ને તું? હું તો ઢોકળા ખાવાની ઢોકળા ખાવાની? એકલા એકલા ઢોકળા મન નહીં દે? દઈશ. કેટલા દઈશ? જાજા મારા રસોઈ કરે છે. અલિયો એને રસુભાઈ ની ઘરે જવાનું હે એના મહેમાન તરીકે. ઈ આપને ક્યાં લઈ જશે ખુશી? આપી જઈશ? અરે વાહ વાહ, મારો દીકરો જો આપી જઈશે કે. કામ થઈ ગયું આપણું કામ. હાલો લેતા આવજો. તો હાલો જો રસોઈ બનાવી નાખી બધી. બનાવી નાખો, બનાવી ખીચડી નાખો. તો બની ગઈ, ભાખરીનો રોટલીનો લોટ બંધાઈ ગયો હવે શાક ને ઈ જ બનાવવાનું હોય, ચા બનાવવાનું હોય. હાલો. ઓકે, જ્યારે ઈચ્છા થાય ને ખાનું ને રમવાની કે ત્યારે આવે ખુશી, હાલ ને મારી હારે રમ ને, આપણે થપ્પોદા રમી, ડાન્સ કરી ને પ્રભાસ. એને મજા આવે ડાન્સ કરીને, તો એટલે એવા જ કે હાલ ખુશી આપણે બે ડાન્સ કરીએ. ઈ ઊભી રહીશ ને તો ઈ ડાન્સરનો ચાલુ જ રહેશે એમ. ખારો બહુ થઈ જાય જો આવી રીતે. ખારો જરાક વધારે. બધાય જમી કરીને ફ્રી થઈ ગયા ને બધાય છે ને હવે પોતપોતાના કામે બેહી ગયા છે. જો મેડમ આયા કરે છે એડિટિંગ. આપણે એડિટિંગ કરવા બેસી ગયા હો. મેડમ નું કામ એડિટિંગ કરવાનું રાતનું ફિક્સ છે. મેડમ ને હે ને જેવો નવરા થાય ને એટલે એડિટિંગ કરવા બેહી હા, જવાનું. પછી રાતે લેટ થાય ને પેલા હું બેહી જ જાઉં બધું કામ બસ હવે કરવા. ત્યાં બસ. નક્કી કર્યું કે પેલા એડિટિંગ કરતું રહેવાનું મેડમ આઈ રહી. હા. ને આ બાજુ મમ્મી ને પપ્પા છે ને સ્ટ્રોબેરી જે કઈ રીતે હુકાવી હતી ને એને સ્ટોર કરે છે થેલીમાં. હા, અમે કીધું હવે સુકાઈ ગઈ તો હાલો ભરી દઈ કીધું. સમજ્યા? બસ. હવે એને ભરી દઈશું. Store જે આવી હા. એરજીપ વાળી હોય ને એમાં ભરી દઈ ને હા. પછી એને રેફ્રિજરેટરમાં ઉપરના બરફના ખાનામાં રાખવાની ને. હા હા, ઓકે. બધું સ્ટોર કરીને એમાં જ રાખી અમે. એટલે ઘણા ટાઈમ સુધી રહી જાય. રહી હગે. હાલો આપણે બાર ચક્કર મારવા જઈએ આજે. હાલો હાલો. ઠંડી કેવી છે જોતા આવી. ઠંડી કે મને આજ તો ગરમી થાય. જો આમ મને પરસેવો વરે, બધાયને કોઈ નથી વરતો, મને એકને પરસેવો વરે. મારું હે ને ખબર નહીં શરીરનું તાપમાન કેવું થઈ ગયું ને કાંઈ સમજાતું નથી. કોક વાર ઠંડી લાગે, કોક વાર ગરમી થાય. અત્યારે તમને દેખાતો હશે કપાર ઉપર કેવો પરસેવો વરી ગયો, કે પછી વધારે બોલ્યો એટલે થઈ ગયું. એ ખુશી ના, આશીષ નું ખાતું હોય ને ગળપડ વાળું, એને ક્યારેક ક્યારેક એને ખબર નહીં ગરમી થવા માંડે, અચાનક એને ઠંડી લાગવા માંડે, અને મને એવું લાગે અત્યારે એને ગરમી એટલે લાગે. મેં એમ કીધું ને કે હાલો બહાર જાય, વળી બહાર કઈક ખુશી, વળી કઈક ગરમ ગરમ ખવડાવવાનું, કેક વળી કઈક ખર્ચો થઈ જાય. એના લીધે હોઈ શકે હે મમ્મી. સાચી વાત છે ખુશી, સાચી વાત છે. ને મમ્મી મને એને વધારે હું ફોનમાં વાત કરતો હોય ને થોડીક વાર બોલું ને એટલે મને પરસેવો વરવા માંડે. ઘણી વાર તે જોઈ હશે ખુશી, હું ફોનમાં વાત કરતો હોય મને ગરમી ગરમી થઈ જાય. તો તમારે બોલવાનું બંધ રાખવું જોઈએ. હું બોલવાનું બંધ કરી દઉં. એક કામ કરું, મૌન વ્રત કરી લઉં ધારણ. વાત કરી નાખો, ઈ વાત હારા તો મારી. તમને હારું કે મમ્મી તમને બધાને હારું મૌન વ્રત? મોઢું રાત હોય તો પછી બોલે કે ના રે. લે, તો ખુશી તને મજા આવશે મૌન વ્રત ધારણ કરી લઉં? મને નહીં મજા આવે. હાલો ને. ઓકે જો બેઠા બધી કોથળીઓ કેવી પેક કરી નાખી. ઓકે, મસ્ત મજાની થઈ ગઈ. જો ત્રણેય કોથરી ભરી લીધી છે મસ્ત મજાની. હાલો સૈસલા તૈયાર થઈ ગયું. હવ તૈયાર હો. જો સૈસલા જેવી જ લાગે ને. હજી થોડાક રૂછડા વાળો વધારે હોય ને ખુશી આમ આજુબાજુ તો પ્યોર સૈસલા જેવી જ લાગે. આ આટલા રૂછડા બહુ હે, પછી મોઢું દેખાવું જોઈએ ને. પછી ઓલા સૈસલા લાલ આંખો વાળા હોય ખબર એકદમ આમ બીક લાગે એવી નો કરતી. હાલો હાલો જાય. હાલો મમ્મી અમે જી આવી. હાજી આવો હો બેટા. હા જો આ તમે લોકો વિચારતા હશો ને કે પર્સ લઈને જાતી હશે, પણ પર્સ લઈને નથી જાતી. આ રીલ્સ માં યુઝ કર્યું તું મેં પર્સ. ઈ તો આયલા કરે આપણે સામાન પડ્યો હોય આમ તેમ. હા
હવે મૂકી દઉં પહેલા મૂકી દો હાલો જલ્દી હું રાહ જોઉં ના આવે નીકળ્યા હતા બહાર બેહવા હારું ને મેડમ ને આ હે ને દેખાઈ ગયું ને તો મેડમ આયા લઈએ એવા મેં કીધું હાલો અહીંયા ચક્કર મારી આવી શું શું હે અંદર થોડુંક બધું જોઈ આશીષ નું ખીચું ખાલી કરી આવી ખીચું ખાલી કરવાનો સવાલ જ નથી સાહેબ આ તો જોઈ કેટલું ખીચું ખાલી કરો એ ના ના ખાલી જોવા આવ્યું મેડમ ને અહીંયા મળી ગયા છે એમના સબસ્ક્રાઇબર તો એ વાત કરે છે એમની સાથે મેડમે થોડીક જ વાર સ્વેટર પહેર્યું ને પછી કાઢી નાખ્યું હા મેડમ છોકરીઓ એને હરી ફરીને આ જ જગ્યાએ ઉપર આવે છોકરીનું કામ શું હોય બીજું અરે ગમે એટલું ફરશે ને તો છેલ્લે આવી જ જગ્યા ઉપર આવશે બસ આ રીબીન ને બક્કલ ને એવું જ લેવું હે ગરમી થતી હતી ને તો મેં સ્વેટર કાઢી નાખ્યો હવે આપણે હાથમાં લઈને બધાય ફરશું લાવ હું પકડી લઉં આલ્યો અમારું કામ જ આ છે હસબન્ડ હોય ને એટલે જિંદગીમાં કાંઈ ઘટે નહીં તમારે આ જ કામ છે હા તમારી કેર કરવાનું બીજું શું સાચી વાત કીધું તું ને કંઈક આવે એટલે લીધા વગર તો ઘરે પાછા જાય નહીં મેડમ શું લીધું મને છે ને સ્ટોરેજ બોક્સ ગમી ગયો આમાં છે ને બધું મેકઅપ આ તે બધું રાખવું હોય ને તો આપણે રાખીએ કે એટલે બધું છૂટું ન રાખવું એટલે આપણે આ લઈ લઈએ બસ ઈ જ કરો તો લઈ લ્યો એમાં એવું જોઈએ કે આ હતું મને હે ને આઈ ગમે હે ને આઈ ગમે પણ આશીષ કે આ લે એટલે હું આ લઉં એમાં વધારે વસ્તુ હમાઈ છે તારી એટલે ઓકે હવે તમે કયો એમ બસ હા એમ હું કહું એમ આપણે લેવા જ કામ હા કે ગમે એ લઈ લ્યો કા ઘરે પહોંચી ગયા અમે જ્યારે ઓલા એક્ઝિબિશનમાં એન્ટર થતા હતા ત્યારે જ મેં તમને કીધું હતું ને મેડમ અંદર જાય લીધા વગર તો પાછા નહીં આવે મેડમ શું લીધું ઈ તો કયો બોલો કહેતા હતા ને કે હું કાંઈ લેવા નથી આ તો ખાલી એમને ફરવા સારું જ જાઉં જોવા માટે જ ગઈ હતી પણ મારે જે વસ્તુ જોતી હતી ને એ મને મળી ગઈ એટલે મેં લઈ લીધી બતાવો તો ખરી એક તો વસ્તુ તમે જોઈ જ લીધી છે આ તો તમે જોઈ જ હા એનું જે ઓલો હું કે કટલેરી ઓર્ગેનાઇઝર હા એમાં જે ભરવું હોય ભરી છોકરાને જે આવે ને ઈ હાલે કટલેરી ઓર્ગેનાઇઝર જ્વેલરી ઓર્ગેનાઇઝર નહીં બધું ભરવા સારું આમાં છે ને હું અલગ અલગ વસ્તુ બધી પાઉચ મને એમાં ભરી શકું ને આમાંય ભરી શકું બધી અહીંયા એક છે ને આમાંય અંદર ભરી શકું તો મને આ ગમી ગઈ ને તો મેં આ લઈ લીધું એક અરે વાહ અને આ હું કીધું ને ગોતતી હતી કે મારે છે ને કુર્તી બધી રાખવી છે એક જ જગ્યાએ એટલે મને મોટું એવું આવું મળી જાય ને તો મને અત્યારે દેખાણું મેં લઈ જ લીધું ઓકે સરસ લ્યો સમજા એટલે આમાં છે ને બધી મારી કુર્તી રાખી શકું હવે અરે વાહ આખું એકદમ ફૂલ કરીને મૂકી દેવાનું હારી કુર્તી હે તો બધી રાખવી પડશે ને કા રાખવાની જોઈને મસ્ત મસ્ત આવી તમે કુર્તી લઈ દો એટલે હાચવાની જવાબદારી અમારી હોય અમારે હાચવી પડે ને હાચવા હારું ખર્ચા હાઈ બધા આટલું ખર્ચા પૂર ખર્ચા બંધ ન થવા દે કા ખર્ચા બંધ નો થાય જિંદગી આટલો મોટો સંસાર લઈને બેઠા એ મમ્મી ખર્ચા બંધ થાય ન થાય કાંઈ વાંધો નહીં હાલો લઈ લીધું ને કે કઈ લે બાકી રહ્યું કાઈ બાકી ન થયું મેં તો ખુશીને કીધું હતું અહીંયા ચપ્પલ ને એવું હતું તાર લેવાય તો લઈ લે પણ એને ન લીધા ના મારા ચંપલ ને કેટલા ચંપલ પડ્યા મારા અંદર હમાતા નથી પછી કેટલા હોય આ તો પછી હવે એમ કેતી ને કે આશીષ કઈ લઈ નથી દેતા કોઈ મેં કીધું નથી કે આશીષ મને કઈ લઈ નથી દેતા બોલ ઓકે હાલો કાંઈ વાંધો નહીં ચાલો આજ તો બાર બહુ મજા આવી આવી રીતના રોજ બાર જવાનું મળે ને તો વધારે મજા આવે મને તો એટલે લેવાની મજા આવે બાર ઓમ મજા ન આવે આવરીથી રોજ કઈક જવાનું મજા ને રોજ કઈક ને કઈક લેવાની મજા આવે એમ કીએ છે મજાક કરું છું બસ અમાર બેન આવી મજાક ની વાત હોય તમે લોકો સિરિયસ ન લેતા તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી દઈએ તમને અમારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબની બાજુમાં જે ઘંટડી છે જે બેલ આઇકન છે એને ક્લિક કરી નાખજો જેની નથી ખબર એના માટે કહું છું એટલે છે ને અમારી નોટિફિકેશન તમારામાં પહેલા આવી જાય ઓકે ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં તો બધાને બાય ને ગુડ નાઇટ